નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી દરમિયાન મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામે તંત્રની બેદરકારીનો કથિત નજારો સામે આવ્યો છે। ડેભારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા તોરણના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિનની રેલી દરમિયાન કાદવ અને કીચડ ભરાયેલા રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું। વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે રેલીમાં જોડાયા હતા, પરંતુ મંદિર ફળિયા તરફ જતા માર્ગ પર ભારે કાદવ કીચડ અને ગંદકી જોવા મળી હતી, જેના કારણે રેલીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રેલી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ કાદવમાં લપસી પડ્યા હોવાની ઘટના પણ સામે આવી છે। હાથમાં રાષ્ટ્રધ્વજ અને પગ નીચે કાદવની સ્થિતિને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વે શાળાના બાળકોની રેલી યોજવાની હોય ત્યારે અગાઉથી માર્ગની સફાઈ અને ગંદકી દૂર કરવાની કામગીરી થવી જોઈએ। તેમ છતાં રસ્તા પર કાદવ કીચડની સ્થિતિ યથાવત રહેતા ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો સવાલ છે કે સામાન્ય દિવસોમાં સફાઈ ન થતી હોય તો પણ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમ પહેલા રસ્તાની સફાઈ કેમ કરવામાં આવી નહીં? વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।